ડિવિઝન પોલીસે એશિયાનગર નજીક આવેલ રોશન પાર્ક અપાર્ટમેન્ટમાંથી 8 જુગારીયાઓ સાથે 52,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જિલ્લામાં જુગાર અને અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા માટે આપેલ સૂચનાને આધારે ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આરકે તોરાણી અને સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન બાતમી મળી હતી કે આંબોલી રોડ ઉપર આવેલ રોશન પાર્ક અપાર્ટમેન્ટમાં મહેંદી મંસૂર અલી વિરાની પોતાના ઘરમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડી રહ્યો છે। જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી રોકડા 21,000 અને 8 ફોન મળી કુલ 52,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગારી મહેંદી મંસૂર અલી વિરાની, ટાંકીવાલા મોહમ્મદ રફીક યુસુફ શાહ, ઇમ્તિયાઝ હુસેન બશીર અહમદ શેખ, સુભાષ ગોપાલ પટેલ, મોહમ્મદ ઇલિયાસ ગુલામ કાદર શેખ અને ગુલામ રસૂલ અબ્દુલ રહીમ મુલ્લા તેમજ ગુલામ અહમદ ગુલામ કાદર શેખ, યાસીન ગુલામ અલી શેખને ઝડપી પાડ્યો હતો। પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી 12:30 કલાકે સામે આવી હતી। Subscribe now and press the bell icon. Never miss an update.